જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ ગોધરા હાઈવે પર ભયાનક અકસ્માત। લીમખેડાના પાણિયા બસ સ્ટેન્ડ નજીક બે આઈસર ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર બાદ ભીષણ આગ। ડ્રાઈવર અને કંડક્ટર જીવતા ભૂંજાતા કરુણ મોત થયા। ગોધરાથી દાહોદ તરફ જતા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। લીમખેડા તાલુકાના પાણિયા બસ સ્ટેન્ડ નજીક કેમિકલ ભરેલો આઈસર અને પ્લાયવુડ ભરેલો આઈસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર થતાની સાથે જ કેમિકલના કારણે ક્ષણભરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓએ બંને વાહનોને ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે વાનમાં સવાર ડ્રાઈવર અને કંડક્ટર બહાર નીકળે તે પહેલાં જ આગમાં બળીને ભડતું થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પાણિયા ગામના સરપંચ એમએન પટેલ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી લીમખેડાના મામલતદાર શ્રી અનિલ વસાવા તથા લીમખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવા પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। હાલમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે। સરપંચ એમએન પટેલ સવારે ઘટના અંગે જાણ થતાં જ અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। અકસ્માત બાદ ભયાનક આગ લાગી હતી અને તુરંત જ પોલીસ તંત્ર, મામલતદાર સાહેબ અને ફાયર બ્રિગેડને જાણ કરી રાહત બચાવ કામગીરી શરૂ કરાવી હતી। નેશનલ હાઈવે પર બનેલી આ ભયાનક ઘટનાથી સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ હતી। સૌથી પહેલા પાણિયાથી ભીમસિંહભાઈ રામાભાઈનો ફોન આવ્યો કે રત્નાપુરાના ઘરની પાસે ટેન્કર પલટી ગયું, ગેસ ભરેલું કે કંઈક પ્રવાહી પદાર્થ ભરેલું એ થયું છે। એટલે મેં તરત આપણા બીટ જમાદાર હિતેશભાઈને જાણ કરી। એના પછી નજીકમાં પેટ્રોલ પંપના માલિક છે અને દાહોદ રહેતા હોય ફાયર બ્રિગેડના સાધન માટે એમના મુનિમ જે વિનોદભાઈ ખરા ને હિસાબનીશ એમને જાણ કરી તમારા શેઠને જાણ કરો। ત્યાર પછી આજુબાજુના પાડોશીના ફોન આવ્યા। એમની પાસેના ભીમસિંહભાઈ રામાભાઈનો મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ હાઈવે ઉપર રત્નાપુરાના ઘરની પાસે જલદ પ્રવાહી ભરેલા ટેન્કરમાં કંઈ આગ લાગી છે। એટલે એની જાણ થતાં મેં તરત જ અમારા બીટના જમાદાર શ્રી હિતેશભાઈને મેં જાણ કરી। એના પછી પેટ્રોલ પંપના માલિક દાહોદમાં મેં કહ્યું તમે ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરો, એટલે એમને જાણ કરી। કેટલા વાગે ઘટના બની? આ 4:39 મારા ઉપર ફોન આવ્યો હતો અને એના પછી લાગતા વળગતા અધિકારીઓ કે જે કોઈ હોય સંબંધિત એમને જાણ કરી ભાઈ આવું કંઈક થયું છે। સ્થળ પર અહીંયા ફાયર બ્રિગેડ છે, પોલીસ સ્ટાફ છે, મામલતદારશ્રી છે। હા, એ તો લાગતા વળગતા એ જાણ કરી હશે એટલે બોલાયા હશે। પણ મેં ઘટનામાં કોઈ મરણ પામેલ? ઘટનામાં તો કદાચ 2 જણ મરણ પામ્યા એવું જાણ્યું છે। બે બોડી પડી છે એવું કહે છે। અને અત્યારે આપનું નામ? એમએન પટેલ, પાણી સરપંચ। અને અત્યારે પાણી માટેની વ્યવસ્થા નજીકમાં ના હોવા છતાં બીજા કુબેરથી પણ પાણીના ટેન્કરો ભરાવાની વ્યવસ્થા અત્યારે ચાલુ છે।